આત્મીય શ્રોતાજનો નમસ્કાર. પ્રવચનની શરૂઆત આજે એક રચનાથી કરું છું. સુરેન્દ્ર થાનકી નામના સાહિત્યકારની આ રચના રહેલી છે અને એ રચનાનું શીર્ષક રહેલું છે કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. કેવી રીતે કોઈ અર્થ નથી? તળાવની પાળ તૂટી જાય, પાણી વહી જાય અને પાણી વહેતું હોય ત્યારે તળાવની પાળ બાંધે, એનો કાંઈ અર્થ કરો? તબેલામાંથી ઘોડા નીકળી ગયા હોય, ભાગી ગયા હોય અને પછી તબેલાના દરવાજાની મરામત કરે, એનો કાંઈ અર્થ ખરો? તો એ રીતે જ એ રચના રહેલી છે, કોઈ અર્થ નથી. સરગતા સમયને પાછા બરકવાનો કોઈ અર્થ નથી. સરગતા સમયને પાછા બરકવાનો કોઈ અર્થ નથી. સમય નીકળી જાય. બરકવાનો શબ્દ છે ને, એનો અર્થ તમને કોઈને આવડે? બરકવાનો, બરકવા શબ્દ છે. તો આપણે એવું અનુમાન કરીએ, એ કહેવા એ માગે છે કે આપણી જિંદગીનો સમય સરી જાય. આપણને કોઈ તક મળી હોય, કોઈ અવસર મળ્યો હોય, એ અવસર નીકળી જાય અને પછી આપણે લોહી બળતરા કર્યા કરીએ કે આમ કર્યું નહીં ને, આમ કર્યું હોત તો બહુ સારું થાત ને, આમ થઈ ગયું એ ઠીક નથી થયું ને. એ પછી આપણે અફસોસ કરવા જઈએ, પછી અફસોસ કરવાનો કોઈ મતલબ હોતો નથી. જ્યારે તક મળી હોય, જ્યારે અવસર આવ્યો હોય, ત્યારે એ અવસરને વધાવી લેવો જોઈએ અને એ અવસરનો લાભ ઉઠાવી લેવો જોઈએ. હવે આપણે કહીએ કે પર્યુષણમાં આવ્યા હોત તો મજા પડત. હવે શું? હવે આ વર્ષના તો પર્યુષણ પર્વ નીકળી ગયા. હવે આપણે કાંઈ પણ અફસોસ કરીએ કે મનમાં આપણે દુઃખ લગાડીએ, એનો કાંઈ અર્થ નથી. હવે સમય જ નીકળી ગયો છે. હવે એ સમયને આપણે પાછું વાળવા માટે કાંઈ પણ કોશિશ કરીશું તો એ 2024નો જે સમય નીકળી ગયો છે, એ સમય હવે પાછો નહીં આવે. અને જે સમય પાછો નથી આવવાનો એના માટે આપણે અફસોસ કરીએ તો એ અફસોસનો આપણો કાંઈ મતલબ નથી. હું વિચારું કે ચોમાસામાં આમ કર્યું હોત તો, ચોમાસામાં આમ કર્યું હોત તો, શરૂઆતમાં મેં આમ કર્યું હોત તો, હવે શરૂઆતમાં આમ કર્યું હોત તો, એમ હું અત્યારે વિચારું. પણ હવે શરૂઆત છે જ નહીં. એ તો 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા અને 3 મહિનાથી વધારે દિવસો પણ નીકળી ગયા. એટલે સરગતા સમયને પાછા બરકવાનો કોઈ અર્થ નથી. જ્યારે તક મળેલી હોય, જ્યારે સમય મળેલો હોય, જ્યારે અવસર મળેલો હોય, ત્યારે એ અવસરનો લાભ હોશિયાર થઈ કરી, ચતુર થઈ કરી અને ઉઠાવી લેવો જોઈએ. અને સમય એક એવી ચીજ રહેલી છે કે સરકી ગયા પછી આપણે એ સમયને પાછું વાળવા માટે ગમે તેટલા પૈસા આપવા તૈયાર થઈએ, પણ જે સમય સરકી ગયું છે એ પૈસાથી ક્યારે પણ પાછું વળે તેમ નથી. જે સમય ગયો એ ગયો. સંપત ગઈ તે સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. પૈસો ચાલ્યો ગયો હોય અને મહેનત માણસ કરે
તો શાયદ આવી પણ શકે, ન પણ આવી શકે, પણ મહેનત કરે તો શક્યતા રહેલી છે. સંપત્તિ ચાલી ગઈ હોય, આડે અવળે થઈ ગઈ હોય સંપત્તિ, તો એ સંપત્તિ પણ મહેનત કરી, પુરુષાર્થ કરી, કોશિશ કરી એ પાછી લઈ શકાય, આવી શકે. સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ. પહેલાંના જમાનામાં વહાણનું ચલણ હતું, તો એ વહાણો કચ્છમાંથી લોકો મુંબઈ જતા તો શેનાથી જતા? વહાણોથી જતા. તો એ વહાણો જે મુંબઈ ગયેલા હોય કે દેશાવરે ગયેલા હોય, અમુક સમય પછી એ વહાણો પાછા આવે. સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ, પણ ગત અવસર આવે નહીં. પણ જે અવસર ગયો, હવે અત્યારે આપણી જિંદગીના જે આયુષ્ય ગયા છે, હા, આપણે નાના હતા કે અત્યારે કેટલા સરસ લાગતા હતા, દોડાદોડી કરતા હતા ને. હા, આપણે નાના હતા ત્યારે આમ કરતા હતા, તેમ કરતા હતા. હવે એ અવસર માટે આપણે કાંઈ પણ વિચારીએ, એ બધા સંસ્મરણ થઈ ગયા, એ બધું ભૂતકાળ થઈ ગયું. હું જુવાન હતો ત્યારે કેવી દોડાદોડી કરતો હતો, હું જુવાન હતો ત્યારે કેટલો મસ્ત હતો, એ બધું ગયું. તક હતી, અવસર હતો, સમય હતો, શક્તિ હતી, એ અવસ્થા હતી, એ બધા જ નીકળી ગયા. હવે આપણે અવસ્થા માટે અફસોસ કરીએ કે બાલ્ય અવસ્થા પાછી આવે, યુવાવસ્થા પાછી આવે. એ હવે અવસ્થાઓ કોઈ પાછી આવવાની? 15 વર્ષ પછી અમે ઘણા લોકોને જોઈએ છીએ, અહીં નવા લોકોને, અહીંયા નહીં માપરમાં, બહારના લોકો આવે છે. 15 વર્ષ પછી એમના દર્શન થાય છે તો એમના ચહેરા બહેરા બધા બદલાઈ ગયા છે. અને અમારા પણ બદલાઈ ગયા હોય ને ચહેરા બહેરા. હા, ક્યાં આપણું જુવાનીનો ખિલમિલાટ હોય, ક્યાં જુવાનીનો આપણો તરવરાટ રહેલો હોય, અને જુવાની સરકી ગયા પછી જે શરીર પર અસર થવાની હોય એ શરીર પર તો અસરો થતી રહેતી હોય છે. તો સુરેન્દ્ર થાનકી કહે છે, સરકતા સમયને પાછો બરકવાનો કોઈ અર્થ નથી. તક આવે, સમય સારો મળે, એનો જેટલો લાભ ઉઠાવાય એટલો તમે ઉઠાવી લો. સમય એક એવી ચીજ રહેલી છે, ઘણા વિચારકો કહે છે કે સમયને આગળ બાલ છે અને પાછળ ટાલ છે. સમય છે ને એની એક આકૃતિ નક્કી કરી છે કે સમયની આવી આકૃતિ છે, આગળ વાળ છે, પાછળ ટાલ છે. જ્યારે આવે ત્યારે આપણે વાળથી એને પકડી શકીએ, પણ જ્યારે જાય ત્યારે ટાલ છે પાછળ, એટલે પકડાય તેમ નથી. એટલે સમયને ક્યારે પણ આપણે પકડી શકતા નથી. એટલે મહાવીર ભગવાન જેવા મહાવીર ભગવાન પણ કહે છે કે વર્તમાન તરફ તમે લક્ષ્ય દો, તમારો જે વર્તમાન છે એને સુધારવાની કોશિશ કરો. ભૂતકાળ ગયો, જેવો ગયો હશે તેવો, સારો પણ ગયો હોય, ખરાબ પણ ગયો હોય, નકામો પણ ગયો હોય, એ ભૂતકાળને હવે તમે કાંઈ પણ વિચારશો કે કાંઈ પણ વાગોળશો, એ કાંઈ મતલબ થશે પણ ખરો, મતલબ વળશે પણ નહીં. ભવિષ્યકાળ એની આપણે બહુ ફિકર કરવા જઈશું, એને સુધારવાની આપણે કોશિશ કરીશું, અને વર્તમાન છટકી જશે તો એ ભવિષ્યકાળ માટે પણ પ્રશ્નાર્થ રહેલો છે. એટલે મહાપુરુષો કહે છે, મહાવીર ભગવાન જેવા સમર્થ પુરુષ કહે છે કે વર્તમાનને ઓળખો, વર્તમાનને સમજો, વર્તમાનને પકડો. જે થશે આપણાથી તે વર્તમાનમાં જ થવાનું છે. તો સમય અને તક આપણને બધાને મળી છે. એક સરસ મજાનો પ્રસંગ રહેલો છે. આ સુરેન્દ્ર થાનકીની જે રચના રહેલી છે એ તો 2-5 લીટીની છે, એ પછી આપણે વિચારીએ. એક નાનકડો દ્રષ્ટાંત રહેલો છે. તક મળી હોય અને માણસ તકને ન પરખે તો એ માણસ આગળ વધી શકતો નથી. વાત એવી છે કે 3 વ્યાપારી હતા, એમનો બિઝનેસ રહેલો હતો ડાયમંડનો, હીરાનો, અને એક ઠેકાણે દુકાન માંડીને બેઠા ન હતા આ 3 વ્યાપારી. ક્યાંકથી એમને ડાયમંડ મળે, એ ડાયમંડ સરખી રીતે પેક કરી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, બીજા પ્રદેશમાંથી ત્રીજા પ્રદેશમાં જાય,
એ સતત ફરતા રહેતા હતા હીરા લઈને. એમના જે ગ્રાહકો હતા એ ગ્રાહકો નાના લોકોના હતા. હીરાના કોણ ગ્રાહકો હોય કે જેની પાસે પૈસા રહેલી હોય, ખરીદવાની પહોંચ હોય, એ જ ગ્રાહકો રહેલા હોય. ધર્મ છે પણ હીરા જેવો જ છે, બધા ખરીદી નથી શકતા. બોલી શકે ધર્મ વિશે, અમે લોકો પણ ધર્મ વિશે બોલી શકીએ, પણ ધર્મને ખરીદવો સાધુ સંતો માટે પણ સહેલો નથી, આચાર્ય ભગવંતો માટે પણ સહેલો નથી, અને ગ્રહસ્થો માટે પણ ધર્મ ખરીદવો સહેલો નથી. અને ધર્મ છે ને ક્યારે પૈસાથી ખરીદાતો નથી, બાકી બધી ચીજો પૈસાથી ખરીદી શકાય. ધર્મ ખરીદવો હોય તો વ્યક્તિને દિલથી કરવો પડે, તો જ માણસ એ ધર્મનો લાભ ઉઠાવી શકે. અને ધર્મ છે એ રત્ન છે, ધર્મ છે હીરો છે, ધર્મ છે એ મોતી છે. એ સસ્તામાં ક્યારે પણ વેચાતો નથી, એ એની કિંમત બહુ મોંઘી છે, અમૂલ્ય કિંમત રહેલી છે. એટલે ધર્મ ખરીદતા પહેલાં માણસને મૂલ્ય તૈયાર કરવું પડતું હોય છે. તો આ ત્રણેય વ્યાપારી હીરા લે, ક્યારેક એક દેશમાં જાય, ક્યારેક કોઈક પ્રદેશમાં જાય. અમીર ઉમરાવ, રાજા મહારાજાઓ, મોટા મોટા શેઠિયા સાહુકારો એમના ગ્રાહકો હતા. એક વખતે આ ત્રણેય વ્યાપારીઓ હીરા લઈ અને એક પ્રદેશ તરફ એમણે જવાનું નક્કી કર્યું. આ ત્રણેય વ્યાપારીઓ જે પ્રદેશ તરફ જવાનું નક્કી કર્યું એ પ્રદેશ માટે એમણે ચાલવાનું ચાલુ કર્યું. ચાલે છે, એ પ્રદેશ તરફ જાય છે. જતાં જતાં રસ્તામાં એક વેરાન જંગલ આવ્યો. અહીંયા એમને ખબર હતી કે ભય બહુ હોય, અહીંયાથી આપણી સાંગોપાંગ બહાર નીકળી જશું તો પછી આગળ કાંઈ પણ તકલીફ નથી. આ હીરાના વ્યાપારી એ જંગલ ઓળંગતા હતા. જંગલ ઓળંગતી વખતે એમને ડાકુ મળ્યા, લૂંટારા મળ્યા, અને એમની પાસે જેટલા હીરા રહેલા હતા એ બધા લૂંટી લીધા, ખાલી થઈ ગયા. જ્યાં લૂંટાયા એ એરિયા, એ સીમા, એ સરહદ બાજુના રાજાની હતી, અને એ બાજુના ગામમાં જવાના હતા વ્યાપાર માટે. તો આપણે ત્યાં પણ અત્યારે અબડાસાની સીમા શરૂ થાય તો કંઠીની સીમામાં કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ પાસે જે થાણાના પોલીસ રહેલા હોય, જે એરિયાના પોલીસ રહેલા હોય, ત્યાં કને ફરિયાદ નોંધાવાય. તો આ ભાઈઓ ત્રણેય એ વિચારે છે કે આપણે જ્યાંથી નીકળ્યા છીએ ત્યાંની સરહદ તો પૂરી થઈ ગઈ છે, જ્યાં આપણને જવું છે એ સરહદ ચાલુ થઈ ગઈ છે. તો જે સરહદના રાજા છે એ સરહદના રાજા પાસે જઈને આપણે ફરિયાદ કરીએ. તો એ ત્રણ વેપારીઓ એ રાજા પાસે ગયા. રાજા પાસે જઈને ફરિયાદ કરી કે આ રીતે તમારા પ્રદેશમાં અમે આવતા હતા અને તમારી સીમમાં જ, તમારી સરહદમાં જ અમે લૂંટાયા છીએ. અમારી પાસે કિંમતી હીરા રહેલા હતા, આવી રીતે લૂંટ થઈ ગઈ. રાજા કહે છે કે લૂંટ થઈ ગઈ વાત સાચી, હું તપાસ પણ કરીશ, પણ 1 મહિનાની મુદત. આ તપાસ કરતાં કરતાં કદાચ મહિનો લાગી જાય તો 1 મહિનો મારે ત્યાં રહેવાનું છે, મારા નગરમાં રહેવાનું છે. અને તમને ત્રણેયને રહેવા માટે તમે અવારનવાર આવો છો હીરાના વ્યાપાર માટે, અને ઉતારો તમારા માટે જે નિયુક્ત રહેલો છે એ ઉતારે તમારે 1 મહિના માટે રહેવાનું. અને હું તમને ત્રણેયને ઘઉંની 1 ગુણી આપું છું. ગુણી કહેવાય ને, ઘઉં ભરેલી, હા, બોરી પણ કહે છે, બાચકો કહે. તો બાચકો અડધો હોય, બોરી પૂરી હોય. તો એ રાજા કહે છે તમને ત્રણેયને એક ઘઉંથી ભરેલી બોરી આપું છું, ગુણી આપું છું. તમે 1 મહિના માટે ખાવા આનો ઉપયોગ કરજો.
1 મહિના સુધી તમને આ એક ગુણી કાફી થઈ પડશે. તો ત્રણેય વ્યાપારીઓ વિચારે છે આ રાજાનો મગજ છે કે નહીં.